ભગવાન જગન્નાથજીની જળયાત્રાને હવે માત્ર એક સપ્તાહનો જ સમય બાકી છે, પરંતુ જળયાત્રાનું મુખ્ય કેન્દ્ર ગણાતા સોમનાથ ભૂદરના આરે સાબરમતી નદીના દ્રશ્યો ચિંતાજનક છે। એક સપ્તાહ બાદ અહીં જળયાત્રા યોજાવાની છે, છતાં નદી હજુ ખાલીખમ છે। એટલું જ નહીં, નદીના પટમાં કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ અને પ્લાસ્ટિકના કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગત સ્ટેન્ડિંગ કમિટીમાં નદીમાં પાણી ભરવા મુદ્દે ચર્ચા થઈ હતી અને રિવરફ્રન્ટ નિગમ તથા સિંચાઈ વિભાગને સૂચનાઓ પણ અપાઈ હતી। 22 જૂનના નદીને ફરીથી ભરવા માટે સૂચના બાદ પણ હજી સુધી કોઈ પણ પ્રકારની હિલચાલ નથી જોવા મળી। અમદાવાદ મહાપાલિકા જાહેરાત માત્ર કાગળ પર જ હોય તેવો હાલ તો ઘાટ ઘડાયો છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને લઈને અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે, કારણ કે એક સપ્તાહનો સમય બાકી છે અને જે સ્થળ ઉપર જળયાત્રા યોજાતી હોય છે, સોમનાથ ભૂદરના આરા ઉપર, ત્યાં હજી પણ નદી ખાલી જોવા મળી રહી છે। ગત સપ્તાહે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો કે સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કરી અને સાબરમતી નદી છે તેને ફરી ભરવામાં આવશે, જેથી કરીને નદીના પાણી છે તે જળયાત્રા માટે ઉપયોગમાં લઈ શકાય। પરંતુ હજી સુધી આ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં નથી આવી। સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે થયેલ વાતચીત અનુસાર પણ 22 તારીખથી નદી ભરવાની શરૂઆત કરવામાં આવશે, જેને લઈને પણ હજી સુધી કોઈ ચહેલ પહેલ જોવા નથી મળી રહી। તેના કારણે થઈને એક સપ્તાહ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ નદીની વાત કરવામાં આવે તો સાફ સફાઈ માટે પણ જે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તે પણ અત્યારે એક તરફ મુકાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે સ્થળ ઉપર પાણી ભરવામાં આવતું હોય છે તેની બાજુમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। નદીની અંદર ગંદકી હજી પણ એટલી જોવા મળી રહી છે। કેટલાક સ્થળો પર પાણી છે તો હજી પણ નદીનો પટ છે તે અમુક સ્થળો પર જોવા મળી રહ્યો છે, જેના કારણે જે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેના ઉપર પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। 29 તારીખે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદ મહાનગરપાલિકાનો દાવો છે કે તેની પહેલાં સાબરમતી નદી છે તેને પાણીથી ભરી દેવામાં આવશે। જોકે એક સપ્તાહ પહેલાં પણ કોઈ હિલચાલ ન હોવાના કારણે નદી કેવી રીતના ભરાશે અને જળયાત્રાનું સફળતાપૂર્વક આયોજન કેવી રીતના કરવામાં આવશે તે આગામી દિવસોમાં જોવું રહેશે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।